રેડમાં સાની ગયા અમારા માટે દુઃખ છે, અમારા ઘરના માટે દુઃખ છે, મારા ખુશીના હમાસા હતા એ બધા દુઃખમાં ફેરવાઈ ગયા હતા કેમ કે એની તબિયત જરાક ખરાબ વધારે થઈ ગઈ હતી. હા છે કીધું એ રામ રામ ને જય શ્રી કૃષ્ણ સીતારામ ડાયરા. તો કેમ છે બધા મજામાં? ફાઇનલી બધા મજામાં જશો કેમ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ખંભાળિયા દવાખાને સંગીતાને બતાવવા માટે. તો એનું ચેકઅપ કરાવવાનું છે. તો સંગીતા તૈયાર થઈ ગઈ છે બધી. માતાજી મિત્રો, તો આપણે જવાનું છે ખંભાળીએ બતાવવા જવાનું છે. આમ આપણે ચેકઅપ કરાવવાનું છે, દવા લેવાની છે. તો આમ તાવ બાવ આવે તો એ દવા લેવાની છે, ચેકઅપ કરાવી આવી. કેમ કે સંગીતાના હારા સમાચાર છે, ખુશીના સમાચાર છે આપણે. તો એ બદલ આપણે છે ને એને દેખાડવા જવાનું છે દવાખાને. તો ચાલો આપણે ખંભાળિયા જવા માટે નીકળી જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા પેટ્રોલ પંપે કેમ કે આપણી ગાડી તરસી થઈ ગઈ છે ને પછી આપણે આગળ નીકળી ગયા છે ને પછી આગળ જતાં આપણે પણ તરસા થઈ ગયા છે. તો આપણે પણ શેરડીનો રસ પી મિત્રો હોન્ડા આખી થાકી ગયા, તડકો બહુ છે એટલે આપણે આવી ગયા શેરડીનો રસ પીવો. જો અહીંયા છે ને મસ્ત મજાનો શેરડીનો રસ બનાવે છે દાદીમાં. આ દેશી જુગાડ છે શેરડીનો રસનો સિસોડો. એક્ઝેક્ટ હાઈવે ઉપર જ છે પોરબંદર ખંભાળિયા. અને કાકા જો અહીંયા મસ્ત મજાનો શેરડી સોલે, શેરડીને એકદમ ચોખ્ખી કરીને પછી જેનો રસ પી લેવામાં આવે. કાકા કેટલા સમયથી તમે આ રાખો સિસોડો? કેટલા સમય से तुम्हारा सिसोड़ो है? हिंदी में कितने समय से यहाँ पर सिसोड़ा आपने स्टॉल लगाया हुआ है? 2 साल. तो 2 વર્ષ થયા છે અહીંયા સ્ટોલ લગાડેલો છે. મસ્ત ના હે ને દેશી જુગાડ છે. તો મેં હે ને જરાક તડકો લાગ્યો હતો એટલે જરાક રસ પીવા આવી ગયા. જો દાદીમાં હે ને રસ નીકાળે દેશી જુગાડ. તો અહીં દેશી જુગાડ મજામાં હે ને અહીંયા પાણીની બોટલ રાખેલી છે. અહીંયા જો ચાયણી રાખેલી છે જેમાં રસ સરાઈ જાય. હવે દાદીમાં આપણા માટે 2 રસના ગ્લાસ બનાવશે. તો દાદીમાં અહીં આપણા માટે 2 ગ્લાસ બનાવી દીધા રસના. સંગીતા પીવા માંડી. મિત્રો આપણે પીવા માંડ્યા. મોટરસાઇકલમાં બેસી તરફ લાગશે. મિત્રો આપણે છે ને રસ બસ પી લીધો છે ને દાદા દાદી પૂછતા હતા કે તમારી બાજુ કોઈ જગ્યા હોય તો કહેજો કે અમારે ત્યાં સ્ટોલ લગાડવો છે. અમારી બાજુ મશીનવાળા તો ઘણા છે લોખંડના સિસોડા, પણ આવો એક સિસોડો છે નહીં. તો આપણે એને આપણે કીધું કે આપણે એ બાજુ આવો સ્ટોલ લગાડવો જોઈએ. તો તમારું શું કહેવાનું થાય કે આવો સાદો સ્ટોલ લગાડવાનો? તો કમેન્ટ કરી દેજો. ત્યાં મસ્તનો લોકેશન છે ને વર્લ્ડનો સાયો છે ને 2 બાજુ રસ્તો છે. તો ત્યાં તાજો અને મધુર મીઠો એવો રસ હતો, મસ્તીનો મીઠો વાત જ ન પૂછો. તો હવે આપણે છે ને નીકળી જઈએ દવાખાના માટે. મિત્રો આપણે ખંભાળીએ પહોંચીએ છીએ અને દવાખાને પર પહોંચીએ છીએ. તો આ એ દવાખાનું છે જ્યાં સંગીતાને આપણે ચેકઅપ માટે આવ્યા છીએ. જો કોઈને પણ આ દવાખાનું નામ આવડતું હોય તો કમેન્ટ કરજો. જઈ કે કોઈ આ દવાખાને આવ્યા હોય તો પણ કમેન્ટ કરજો. સંગીતા અત્યારે ઉપર છે દવાખાને, આપણે આવી ગયા છે નીચે. ત્યાં ફાઇલ જમા કરાવી વારો બારો લખાવીને પછી આપણે નીચે આવી ગયા છે થોડીક આરામ કરવા માટે. પછી આપણે ઉપર જઈને હું તમને બતાવીશ. તો ફોન હલાવું દો શું બરાબર. મિત્રો આપણે ઉપર જઈને જોઈએ કે વારો આવ્યો કે નહીં. તો આપણે જઈએ બરાબર. ઉપર જઈને જોઈએ વારો કંઈક આવીએ. ફાઇનલી મિત્રો આપણો વારો તો આવી ગયો, પણ છે ને આપણે હવે પછી સોનોગ્રાફી કરાવવા જવાનું છે. સોનોગ્રાફી કરાવતા આવીએ એનાથી રિપોર્ટ આપણે લેતા આવીએ. પછી મળીએ આગળ વિડીયોમાં. મિત્રો આપણો વારો આવી ગયો તો ને હવે છે ને આપણે
બીજે નિદાનમાં જવાનું છે સોનોગ્રાફી કરાવવા માટે, તો ત્યાં જઈને આપણે સોનોગ્રાફી કરાવીને પછી પાછું આપણે આ દવાખાના આવવાનું છે. તો જો આ એડ્રેસ લખી દઈએ તો આપણે જઈએ સોનોગ્રાફી કરાવતા હોઈએ. પછી મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો નિદાનમાં આપણે છે ને સોનોગ્રાફી કરવાનું, તો દવાખાના માટે નીકળી જઈએ. કેમ કે સોનોગ્રાફીમાં આપણે જે ગાંઠ છે ને જરાક નબળી હતી, ગાંઠમાં ચેકઅપ કરાવવાનું. તો સંગીતા જોવા ઊભી છે, તો આપણે હવે પાછા જઈએ દવાખાને. તો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર હતા, પણ એ ખુશીના સમાચાર હવે દુઃખમાં બદલાઈ ગયા, જે તમને હું બતાવી નહીં શકું. પણ ખુશીના સમાચાર હતા પણ એ હવે હે ને દુઃખમાં ફેરવાઈ ગયા. અમારા માટે દુઃખ છે, અમારા ઘરના માટે દુઃખ છે. તમને કઈ રીતે કહું સમજાતું નથી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. વિડીયો હાવ ઝીણકો થાય પણ દુઃખ આવી ગયું એટલે વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તો સંગીતા ઉદાસ બેઠી અહીંયા, આમ જોતા એને રડવું આવે, એને આંખમાં ઊંઘ આવી ગયા, પણ મને પણ રડવું આવે. પણ માણસ છે એટલે બહુ એવું કાંઈ થાય નહીં. સંગીતા ઉદાસ બેઠી રેડમાં સાની ગયા. જય માતાજી મિત્રો. તો આજે ફરી એક દિવસ ઉડી ગયો છે નવો, અને કાલના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે વિડીયો કાલનો અધૂરો મૂકી દીધો હતો થોડોક. એમાં થોડુંક આપણે પ્રોબ્લેમ આવી ગઈ હતી ઘરની જરાક, કેમ કે સંગીતાની જરાક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પેટમાં દુખાવો પડ્યો હતો. એટલે મારા ખુશીના સમાચાર હતા એ બધા દુઃખમાં ફેરવાઈ ગયા હતા, અને એને ઓશિકતાની મજા નહોતી રહી, કારણ કે જરાક ના બનવાનું બની ગયું હતું. ચાલો હું તમને સંગીતાને બતાવું, એની તબિયત જરાક ખરાબ છે એટલે લેસન કરી રહી છે અટાણામાં. ભણુકાર બહુ છે નહીં નહીં ભણવા જાવ ને કા. હાલો હું તમને સંગીતાને બતાવું. મિત્રો જો સંગીતા અત્યારે નાસ્તો કરે, ખાટલામાં બેઠા બેઠા, કેમ કે એની તબિયત જરાક ખરાબ વધારે થઈ ગઈ હતી. આ સંગીતા